નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક આગની ઘટનાથી, જ્યાં ગાંધીનગર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કલોલના છત્રાલ જીઆઈડીસીમાં લાગી છે આગ। ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। કાપડ, પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ હોવાથી આગ વધી ચૂકી છે। આસપાસની ઓરડીમાં રહેતા લોકોને પણ આગને પગલે દૂર કરવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ ન પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ જે છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। કોઈ કારણસર આ ભંગારના ગોડાઉનમાં આગ લાગી ગઈ। સ્વાભાવિક છે કે ભંગારના ગોડાઉનમાં જે ચીજવસ્તુઓ હતી તેમાં કાપડ, પ્લાસ્ટિક જે છે તે મોટા પ્રમાણમાં હતું અને જેને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। જોકે આગની ઘટના સામે આવતા જ આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાના પ્રયત્નો તેમના દ્વારા શરૂ કરાયા।